જામનગરના લોકોને ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જામનગરથી આ સમાચાર। જામનગરના લોકોને ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી કરાઈ। તંત્ર દ્વારા લોકોને ફૂડ પેકેટ પહોંચાડાશે। તંત્રને મદદરૂપ થશે અંદાજે 30 જેટલી સંસ્થાઓ। કલેક્ટર બીકે પંડ્યાએ વિવિધ એનજીઓ સાથે બેઠક યોજી તો સાંજ સુધીમાં 50,000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવશે તેવું કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે। તો જામનગરના લોકોને ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તંત્ર દ્વારા લોકોને ફૂડ પેકેટ પહોંચાડાશે। બે દિવસથી જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો એની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર અત્યારે સજ્જ રીતે આર્મી, નેવી, એસડીઆરએફ અને જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર કામ કરી રહ્યા છે। એ દરમિયાન લોકોને ફૂડ પેકેટ્સ પહોંચાડવા માટે એનો સહયોગ લેવા માટે આજરોજ કલેક્ટર કચેરીમાં લગભગ 30થી 35 જેટલા એનજીઓઝની એક બેઠક બોલાવવામાં આવેલી હતી અને બધા પાસેથી ફૂડ પેકેટની કન્ટ્રીબ્યુશનની રિક્વેસ્ટ કરવામાં આવી અને બધાએ સકારાત્મક રીતે સહયોગ આપવાની અત્યારે આ જ તબક્કે હા પાડી છે અને લગભગ 50થી 60,000 જેટલા ફૂડ પેકેટ હવે સાંજ સુધીમાં અમને મળી જશે અને અમે એને જ્યાં લોકોને વરસાદને કારણે કોઈ પલળી ગયું હોય ઘર વખરી બીજું તો એ લોકોને પહોંચાડવાની કામગીરી ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવશે। આજરોજ